શ્રીજી મહારાજે સ્વામીથી કૃપા કરીને પ્રશ્ન કર્યો. આગળ અષ્ટી કીર્તનોની વાત આવી કે જે ભગવાનના ભક્ત છે તેને ચરિત્ર કરી જાણે, અને નાસ્તિક લોકો છે તે અવગુણ પ્રઠે છે. પણ ભગવાન તો કોઈ કાર્યને અર્થે કર્યું હોય. ભગવાન શ્રી કૃષ્ણ પરીક્ષિત રાજાએ સંશય કર્યો કે ભાઈ ભગવાન તો ધર્મની મર્યાદાને સ્થાપન કરવાને માટે પૃથ્વી ઉપર આવ્યા હતા, તો ધર્મદાની મર્યાદાને રાસ પંચાયતે રાસ રમીને સ્ત્રીઓની સાથે અંગસંગનું સુખ આપીને રાસ પંચાયતમાં ભગવાને ધર્મનો ભંગ કેમ કર્યો? તો આ પ્રશ્નનો ઉત્તર પછી સુખદેવજી આવ્યો નહીં, અને સુખદેવજીએ કહ્યું, પોતે પોતાની રીત કરી કે સુખદેવજી કહે છે, સુખદેવજી તો નિર્ગુણ હતા. સુરકુદેવ કહે છે, આત્મારામસ્ત મુનિઓ નિર્ગંથા કુરવંતી અહેતુ કિમ ભક્તિ ઇથમ ભૂતો ગુણો હરિ. સુખદેવજીએ એવું કહ્યું કે ભાઈ હું નિર્ગુણ સ્થિતિને પામ્યો હતો, તેમ છતાંય આ જે ભગવાન છે એ તો પરના પર છે, એને કોઈ પહોંચી ન શકે. એમ જાણીને મહારાજને એને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના ચરિત્ર ગાયા છે. પણ અખ્તર ડાયા હોય છે એ શું જાણે? હકીકતમાં ભગવાનને શું હતું એને શી ખબર પડે? ભગવાન જે કૃષ્ણ ગોપીઓની સાથે રમ્યા એના માટે મેં કાલે વાત કરી હતી કે કામદેવે બ્રહ્માદિકને પરાભવ પમાડ્યા હતા, એને ગૌરવ થયો હતો, અભિમાન આવ્યું હતું. તો એનો અભિમાન દૂર કરવાને માટે ભગવાને કહ્યું, તારું અભિમાન દૂર કરવા માટે હું તૈયાર છું. તો કે એમ ના ચાલે, મારે બધા 5 માણા આપવા પડે. કયું? તો કે એક તો સ્ત્રીઓનો સંસર્ગ હોવો જોઈએ, શરદ પૂર્ણિમાની રાત્રિ હોવી જોઈએ, સ્ત્રીઓનું રાગ રંગણ હોવું જોઈએ, સ્ત્રીઓનું રૂપ હોવું જોઈએ, 5મું સ્ત્રીઓનો સ્પર્શ હોવો જોઈએ. આ 5 વસ્તુ જો થાય તો જ મારું મેદાન વધે. ભગવાને બધું જ શરદ પૂર્ણિમાની રાત્રિ આપ્યું, છતાંય પણ ભગવાન નિષ્કામ બ્રહ્મચારી રહ્યા. એ ભગવાન વતે જ થાય, બીજા જીવ વતે ન થાય. માટે આ ચર્ચા કરી મહારાજ કે આમાં જે ભગવાનના ભક્ત છે તે ગુણ માને. આહા, ભગવાન તો કેવા મોટા છે! આટલા સ્ત્રીઓની સાથે રહ્યા પછી નિષ્કામ એ રહી શકે, બીજો કોઈ રહી ન શકે. 16,108 ગોપીઓ હોય ભવિષ્યમાં જ્યારે થયું ત્યારે, તેમ છતાંય ભગવાન એમ કહે છે કે હું નિષ્કલંક છું, મેં કોઈ પાપ કર્યું નથી. ભાઈ એમાં એવું હોય કે 16,000 ભૌમાસુરે આવી બધી સ્ત્રીઓને 16,100 સ્ત્રીઓ પોતે બધી જગ્યાએથી ભેગી કરી હતી, જુવાન કન્યાઓને, અને એને નક્કી કર્યું હતું. શ્રીમદ ભાગવતમાં વિસ્તારથી કથા છે. આ માઇક કેમ મજા નથી આવતી? ભૌમાસુરના દરબારમાં એવી કથા છે એને. અને પછી એ 16,100 સ્ત્રીઓની સાથે આખા વિશ્વને જીતીને યુદ્ધ કરીશ. તો ભગવાને આટલી બધી સ્ત્રીઓ કારાગરમાં પૂરી રાખી હતી, એને મુક્ત કરવાને માટે ત્યાં ગયા અને ભૌમાસુરનો નાશ કરી નાખ્યો. નરકાસુર કે ભૌમાસુર નાશ કરી નાખ્યો. પછી બધી જે કન્યાઓ હતી એને કીધું કે હવે તમે મુક્ત છો, તમે તમારી જગ્યાએ જઈ શકો છો. ત્યારે કન્યાઓએ કીધું કે મહારાજ હવે આમાં કંઈ વેત ન બેસે. કેમ? અમે તો નિર્દોષ છીએ, પણ મારા મમ્મી પપ્પા કે મારા કાકા કાકી સંબંધીજનો અમને નિર્દોષ નહીં માને, ભ્રષ્ટાચારી જ માનશે. હવે અમે ઘરે જઈ ન શકીએ. કેમ? અમને લોકો સ્વીકારશે નહીં, અમે વધારે હેરાન થશું. તો ભગવાન કે તમારી ઈચ્છા શું? તો કે દ્વારકા પહોંચાડી દો. અને ભગવાને બધેને દ્વારકા લઈ ગયા. અને દ્વારકા લઈ ગયા તો ભગવાન તો આશ્રયદાતા છે, ગમે તે જીવ પ્રાણી માત્રને આશ્રય આપવાનો ગુણધર્મ ભગવાનનો છે. ભગવાને એને આશ્રય આપ્યો અને દ્વારકામાં રાખી. હવે એમની ઈચ્છા સંતોષ થાય એના માટે એને સંતાનોત્પત્તિ પણ આપી. બધું ભગવાને કર્યું. ભાઈ એ જગતના જીવ શું જાણી શકે કે 16,100 સ્ત્રીઓ એને લેવાની ચ જરૂર હતી? તારામાં તાકાત 2 રાખવાની નથી, તો એને એ કરી શક્યા. એ મહત્વનું મને 16,000ને રાખી શક્યા, એ એક ભગવાનનું લીલા જ છે ને. ત્યારે એ કોની તાકાત છે એટલી સ્ત્રીને રાખીને? એ જીવ એ સવડું ન સમજે પણ અવળું સમજે. એટલા જ માટે કહે છે કે આવા ચરિત્ર જાણીને ભગવાનના ભક્તે ભગવાનની વિશે ગુણ પ્રઠ્યો. ઓહો, કેવા દયાળુ છે! કોઈ જેનો આશ્રય નહોતો તેને ભગવાને આશ્રય આપ્યો. આ સ્ત્રીઓને કોઈનો આશ્રય નહોતો, ન એના બાપ રાખે,
ના કંઈ સગા સંબંધી રાખે તો એ જાય કેમ બિચારી નિરાધાર? એને પાપ શું કર્યું હતું? આ સ્ત્રીઓએ પાપ શું કર્યું? ગુનેગાર હતી? આજે ભમાસુર ઉપાડીએ લાવેલો બધી જગ્યાએ સ્ત્રીઓ ગુનેગાર હતી? એ દુરાચારી હતી? નિષ્કલંક હતી? અને રૂપવાંત જોઈને બધી સ્ત્રીઓને ભેગી કરેલી. એમાં સ્ત્રીઓનો દોષ શું હતો કે અમે નિર્દોષ છીએ? નિર્દોષ માર્યા જાય એ હિત ભગવાન માનતા નહોતા. એટલે આ જ બાબત મહારાજે કર્ણને બતાવી હતી. કર્ણ, તું નિર્દોષ છો. ભલે માં કુંતાનો દોષ હોય, એને આબરૂ નહીં પડી હોય, પણ તું હજી આવી જા. અને એ ના આવ્યો પછી ભગવાને કહ્યું કે મારું વચન મનાતું નથી. અને ભગવાને કીધું કે તું યુધિષ્ઠિરનો મોટો ભાઈ છો અને તું આવી જા, હજી તું ખોટું કરીશ નહીં. જ્યારે કર્ણ કોઈ રીતે ના માન્યો ત્યારે પછી ભગવાને કહ્યું કે હવે અંત લાવી દો, બીજો કોઈ ઉપાય જ નથી. બાકી જ્યાં સુધી શરણાગત વસલ ભક્તો છે, શરણાગત પાપ પર્વતમ ગણિત્વા ન તદૈય સદગુણો અનુમપ્યતુલમ્ય માન્યતે સહજાનંદ ગુરુમ ભજે. મહારાજ કહે છે એવા ભગવાન દયાળુ છે, એવા દયાળુ છે. પાપના પહાડને અણુસમાન કરી નાખવા તૈયાર છે ભગવાન. પાપના પહાડને અણુસમાન કરી નાખે અને એના જે અણુસમાન પુણ્ય છે તેને પાર સમાન બનાવી દે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અનુમપ્યતુલમ વિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. પહાડના સમાન પાપને અણુસમન કરી નાખવાની તૈયારી ભગવાનની છે. આ દ્રષ્ટાંતથી વિચારો કે ભગવાનને કેટલાક ચરિત્ર કરવા પડે છે, કેટલાક ચરિત્ર થઈ જાય છે. કેટલાક ચરિત્ર કરવા પડે છે ને કેટલાક ચરિત્ર થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ જરાસંધની રાજધાનીમાં ગયા અને બ્રાહ્મણના વેશે ગયા. અર્જુન ભીમને સાથે લઈને ભિક્ષાની યાચના કરી. ભિક્ષામ દેહી કરીને બધા ઘરમાં નિવાસ આપ્યો. બીજે દિવસે સવારે આવ્યા ત્યારે અંજવાડામાં જોયું ત્યારે ખબર પડી કે આ તો કંધાવદાર માણસ છે. આના ખંભા કંઈ બ્રાહ્મણના નથી. એનો ખંભો જ અલગ હોય ક્ષત્રિયનો. ક્ષત્રિયની બહાદુરી અલગ હોય. લડવાની આદતને હંમેશા પ્રેક્ટિસ કરતા હોય ને. જરાસંધ ઓળખી ગયો કે બ્રાહ્મણ બચ્ચા નથી તમે બ્રાહ્મણ નથી. હા બ્રાહ્મણ નથી તો કેમ આવ્યા છો? બોલો, આવ્યા છો તો મળશે. તમે મારી પાસે જે માંગ લઈને આવ્યા તો માંગ પૂરી કરીશ, કારણ કે તમે ભિક્ષુક તરીકે મારી જોડે આવ્યા છો. એમાં ના નહીં, પણ તમે સત્ય બોલો છો કોણ? તો કે ઓળખતા નહીં. તો કે અમે ક્યાંથી ઓળખીએ? આપણે નહીં 17 વાર ફૂરચો બોલાવી દીધેલો. ઓહો તું કૃષ્ણ, આ હું પોતે, પણ તારી સાથે યુદ્ધ ના કરી શકું. કેમ? 18મી વાર ભાગ્યો હતો ને પાછો ત્યાંથી. 18મી વાર રણ છોડીને ભાગ્યો એટલે તારી સાથે આ વેત નહીં બેસે યુદ્ધ કરવાનો. કંઈ વાંધો નહીં, ના બેસે તો આ બે માંથી પસંદ કરો. અર્જુનને જોયો કે આ સૂક લકડી ના કામ આવે, એ ગાય જાય. અર્જુનને પસીનો છૂટી ગયો કે ભાઈ મારું આ લડવાનું કામ જ નથી. હું લડું આ? એ તો તીરકામઠામાં કામ આવે. એ બાહોબાહોમાં ક્યાંથી કામ આવે? મલ્લયુદ્ધ ક્યાંથી મેળ બેસે આને? કે આ અર્જુનને પસીનો વળી ગયો. પણ પહેલેથી જરાસંધે કહી દીધું કે ભાઈ આની સાથે વેત ના બેસે. કેમ, શું તકલીફ છે? આ હુક લાકડું ઉડી જાય તણખલાની જેમ, એ શું કામ લાગે? આ રટો ઘટો બરાબર છે. આ સામે સામે હોવો જોઈએ. મજા આવે જરા લડવાની. લડવામાં જરા જમાવટ થવું જોઈએ ને. અને એને મારી નાખ્યો. એ મારી નાખવાની પાછળ શું હેતો હતો? એક તો રાજસુ યજ્ઞ કરવો હતો યુધિષ્ઠિરને, અને રાજસુ યજ્ઞમાં નડે 100% નડે. બીજી બાજુ 1000 રાજાઓ ભેગા કરી રાખેલા, 99 થઈ ગયા. એક રાજાની રાહ જોતા હતા. સમાચાર મળ્યા કે હમણાં 99 મારી નાખશે. 1000માં એક ઓછો હતો અને 1000 પૂરા થશે ને 999 પૂરા કરી નાખશે. 99માંથી એક આવશે એટલે બધાને ખત્મ બોલાવી દેશે. બોલો શું કરવું? રાજસુ યજ્ઞની તૈયારી કરવા જવાની કે આ બાજુ જવાનું? બેમાંથી કયું કામ કરવાનું? કયું કામ પહેલું કરીએ? કોઈ કે કહ્યું કે બાપજી આપણે જે કામ આદર્યું છે એ પૂરું કરીએ રાજસુ યજ્ઞ. પણ આ નડશે, રાજસુ યજ્ઞમાં વચ્ચે પડશે ત્યારે ક્યાં જશો તમે? તો શું કરવું?
ભીમ બોલ્યો, મારા ભીમ હોશિયાર હતો. ભીમ કે આમે હમણાં લડવા મળ્યું નથી અને હાથ બધા કડતર કરે છે, તો થોડા ઢીલા કરીએ ને ત્યાં જઈને કે. અને જુઓ સલાહ સારી આપી, 2 કામ થશે. શું? એક તો આટલા બધા રાજાઓને મરતા બચી જશે અને એક રાજસૂત જંગના નિષ્કલંક થઈ જશે. ભગવાન કે બરાબર છે, નિર્ણય બરાબર, ચાલો. ઉપડ્યા 3 જણા અને પૂરો કરી નાખે. બધી પછી યુક્તિ ભગવાને બતાવી ભીમને કે આમ કર તેમ કરીએ. આપણે જાણીએ છીએ જરાસંધને, પેલા જરાસંધને કેવી રીતે મારા 2 ફળ મળ્યા હતા ને, એ આપણે કથાને જાણીએ છીએ, વિસ્તાર નથી કરતા. પણ ટૂંકમાં ભગવાનના ચરિત્રને તમે શું સમજી શકો? ભગવાનના ચરિત્રને તમે શું સમજી શકો? અને એ આંબાસેઠ સમજી ગયા હો તો અદીબાઈના ખંભા ઉપર હાથ મૂક્યા હો તો રાજી થયા હાથ, પણ ના સમજી શક્યા ત્યારે નારાજ થઈને કુસંગી થઈને હાલ્યા ગયા. આવું તો ઘણું બધું છે. ભગવાન અને સંતને અલિયા ખાચર જેવા અલિયા ખાચર એ શું મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સૌથી પહેલો ભગવાનના ભક્તમાં મુખ્ય કોણ? તો એ મુક્તાનંદ સ્વામી તો દાદા ખાચર ને જીણાભાઈ ને પર્વતભાઈને નામ લીધા બધાને. આ અલિયો ખાચર કે મારું નામ નહીં, બ્રહ્મચારી છું. આ તો બધા ગ્રસ્તો છે, પત્નીવાળા છે, હું બ્રહ્મચારી છું. નામ નામ તલવાર કાઢી. મહારાજ કે હે મુક્તાનંદ સ્વામીને ભૂલ કરી. કેમ? આ તો અલિયો ખાચર તો સૌથી પહેલો આવે મારા મણિકામાં. હા મહારાજ, મને યાદ ના રહ્યું. પહેલાં ને એમ થયું કે આ પરાણે ઊભું કરવાનું કુદરત આવવું જોઈએ ને કે હું પહેલો છું એમ. હાલી ગયો તો હજી નથી આવ્યા એવું. ત્યારે ભાઈ ભગવાનના ચરિત્રને અહીં એ પ્રશ્ન મહારાજે ઉઠાવ્યો કે ભગવાનના ચરિત્ર રસિક હોય. હવે 16,108 સ્ત્રીઓની સાથે જે પરણવું તે રસિક છે. બધું આવું ના કરી શકે જગતના લોકો, પણ કર્યું ભગવાને. બોલો શું કરશું? તો કે રસિકપણુંનું વર્ણન કર્યું છે. રાસ પંચાયતમાં રસિકપણુંનું વર્ણન કર્યું છે, ઘણી જગ્યાએ છે. અને આપણા ગ્રંથપદીના સંતોએ ઘણા રસિક કીર્તન ગાયા છે. રસિક સુંદર ઘનશ્યામ મનોહર, રસિક સુંદર ઘન શ્યામ મનોહર, રસિક પ્રિયાગન શ્યામ મનોહર, રસિક પ્રિયાગન શ્યામ મનોહર. રસિક કીર્તન ઘણા ગવાયા છે. એટલે મહારાજ કે કોઈ તમને પૂછે કે તમે પરમહંસ થઈને રસિક કીર્તન કેમ ગાઓ છો? પરમહંસ થઈને રસિક કીર્તન કેવું ગાઓ છો? આવા દોડયા હોય. ભગવાનના ચરિત્રમાં રસિક હોય કે ગમે તેવું હોય. મેં કીધું ને, સાકરના નારિયેલમાં કંઈ ત્યાગ કાતલું કઢાય, ટોપરું અલગ કરાય, પાણી અલગ કરાય. સાકર એ સાકર જ છે, એમાં ત્યાગ ભાગ ન હોય. ભગવાનના ચરિત્ર રસરૂપ જ છે, રસરૂપ જ છે, રસના ચાખણહાર છે, એમાં ત્યાગ ભાગ ન હોય. પણ જગતના માયક જીવો આ વાતને સમજી ન શકે. એટલે મહારાજ કે એને એમ કેવું તમારે કે જો અમે રસિક કીર્તન ન ગાઈએ તો વિમુખની પંક્તિમાં આવીએ. વિમુખ લોકો રસિક કીર્તન ના ગાય, રસિક કીર્તન ના ગાય. આ જગતમાં અક્ષરડાયા હોય ને, એક મંડળ હતું અહીંયા. તે મંડળ શું કે ભાઈ કે સાધુએ ગાયો ન રખાય, સાધુએ ગાયો ન રખાય. શું થાય? સ્ત્રી કહેવાય, સ્ત્રી કહેવાય ને. એટલે ગાયો સ્ત્રીમાં આવે, એના ડાય નહીં આપે. આનાથી મોટા અક્ષર ડાયા બીજા મળે તમને? તો દૂધ તો પીએ છે મારો વાલો. ગાયો રખાય નહીં અને ગાયોનું દૂધ પીવાની વાંધો નહીં. એટલે એને તો ગાયોનું પોષણ નહીં કરવાનું. કોઈ દૂધ આપે તો લઈ લેવાનું, પી જવાનું. આવા મૂર્ખાઓ ભેગા પડ્યા છે. પ્રાણીઓને માટે કોઈ દોષ છે? પ્રાણીઓને પાછા જાણી જોઈને, અજાણતા ચાલે. એક હરિભક્તો હતા, મહારાજે કંઠી પહેરાવી, પંચવર્તમાન ધરાવ્યા. પછી કહ્યું કે ગાળ્યા વગરનું પાણી ન પીવું, દૂધ ન પીવું. ગાળ્યા ત્યાગ ભાગ જેટલો થાય. ઘણા લોકો ગાળ્યા વગરનું દૂધ ન, પાણી ન પીવું. પેલો કે છાશ ગાળ્યા વગર ન પીવાય. તો છાશ ગાળ્યા વગર પીવે ચાલ? છાશ ગળાય?
છે ને ગળો છાશે ગળ્યા વગર છાશે ગાળવી પડે. દહીં સવારે જામેલું હોય સાંજે લેવાય. આવા મંડળ ચોટલી મંડળ છે. દહીં જે સવારે ગાળ્યું સવારે જમ્યું હોય ને એ કાલનું દહીં તો વાસી થઈ ગયું, અંગાળેલું થઈ ગયું, ગાળ્યા વગરનું થઈ ગયું. મૂરખા દહીં જામે છે બેક્ટેરિયાથી, તો ત્યાંનો વિચાર કર ને પેલો એ બેક્ટેરિયા જાય છે ને પેટમાં ત્યારે. કેટલીક વસ્તુ ત્યાગબાદ શ્રીજી મહારાજે જૈનની હિંસા નથી બતાવી. જૈન હિંસા કેવી છે? જૈનમાં પેલું પાણી ગરમ કરવાનું, પછી ગરમ થયેલા પાણીને ગાળી નાખીએ અને પછી પાણી પીવાનું. બોલો શું થાય નથી? આનાથી શું થાય ભાઈ? હા, જીવડા જે હતા ને એ બધા મરી ગયા, એનો રસ બધો પાણીમાં આવી જાય અને પછી એ પીવું. બોલો આવી ભાવના છે. મહારાજ કે આ જરૂર નથી, પાણી ઠંડુ ગાળી નાખો, ગાળીને પછી જે થયું થયું. હવે તમે ગાળી નાખો તોય એમ માનો છો કે જીવડા ચાલે જાય? તમે પાણી ગાળી નાખો તો શું અંદર જીવડા ચાલે જાય? બેક્ટેરિયાથી જુઓ, એ ગાળેલા પાણીમાં જ કપડામાં બી જીવડા અંદર રહી જાય. આ બધું અશક્ય છે. શક્ય વસ્તુ કરવાની, અશક્ય વસ્તુ નહીં કરવાની. મારે કે અશક્ય વસ્તુમાં પડવું નહીં. જે વસ્તુ જરૂરિયાત છે. હવે સવારનું દહીં તું જામે નહીં, અને જામે તો વળી મહેનત કરીને જામે તો સાંજે વાપરવાનું. સાંજે જમાવેલું સવારે ના વપરાય, અંગાળેલું થઈ જાય. આવા હોય છે અખ્તર, અને અખ્તર ડાયા કહેવાય, બહુ બુદ્ધિશાળી કહેવાય, અને ટક્યા જ નથી. હો, આવા બધા મંડળો ચાલતા હતા ને, લાંબા ટક્યા નહીં. મેં કીધું ને લોટિયા મંડળ હતા જુનાગઢમાં, 35 જણા લોટિયા લોટ પીને પડ્યા રહે. કોઈ નામે જાણતું નથી લોટિયા મંડળ, જાણે છે? અને ગુણાતીતાન બાપુ દુનિયામાં છવાયેલો બેઠો છે, એને સામે પડેલા. ગોપાળાનંદ સ્વામીને સામે પડેલા કે આ દોહો કંઈ કરવા જ દેતો નથી. કે હવે મહારાજે એને સોંપેલી શું શાસન. એટલે આ જગતમાં અખ્તર ડાયા હોય એટલે કે મહારાજ કે આ જગતમાં લોકો અવગુણ લેનારા છે એમ કે સ્વામી કહેજો, મહારાજ કહેજો અમે જો રસિક કીર્તન ના બગાડીએ તો અમે વિમુખની પંક્તિમાં આવીએ. વિમુખ લોકો રસિક કીર્તન ગાતા નથી. આ ગાયને અડાય નહીં એવી રીતે દૂધ પીવાય. હા, ગાયને અડાયને દૂધ પીવાય. એક ભાઈ કે તમારું કામ ઊંચું હો. મેં કીધું કેમ? કે હારા પૈસાનો વ્યવહાર કરો છો ને પૈસા લેતા નથી, પૈસા નડતા નથી. પૈસા આપણે એવું જ છે ને ત્યારે ભાઈ પ્રસન્ન તો શું કરે? કોઈ કે સ્વામી લ્યો ભેટ, ન અડાય મારથી. ભેટ અડાય નહીં, ભેટને અડાય નહીં. નાખ, જોડીમાં નાખી દે. એટલે પણ હકીકત તો એક જ છે ને, જોડીમાં નાખે કે તમે ભેટ લો, એ વસ્તુ એક જ છે. પણ એક વસ્તુ છે સંતો, ધ્યાન રાખજો, આની અંદર પાછળનો હેતુ મોટાનો હતો. એ હેતુ મહત્વનો હતો કે તમે પૈસાને અડતા નથી તો વ્યવહાર બીજાને કરવો પડશે. તમે કવર જોડીમાં નાખ્યું, ભલે તમે નાખ્યું, કોઈ ભેટ આપીને નાખ્યું, પણ તમે તમારા પ્રાઇવેટ ખાતામાં નહીં રાખી શકો. પ્રાઇવેટ ખાતામાં રાખવો હોય તો એને અડવું પડે, અડીને ગણવા પડે કેટલા પૈસા છે એ ગણવા પડે, પછી બેંકમાં નખાય. પણ એ માટે બીજો માણસ જોશે જ તમારે. કેમ? બીજો માણસ જોશે એટલે તમારું દફતર ખુલ્લું રહેશે. તમારું દફતર એમ બંધ નહીં થઈ જાય. તમારી પાસે કેટલા રૂપિયા છે નથી ને એ બધી પહેલાંને ખબર પડી જશે. એટલે તમે ખાનગી નહીં રાખી શકો. બીજો હેતુ નહોતો, હેતુ આટલો જ હતો. લોકો ટીકા નિંદા કરે છે ઘણા લોકો કે પૈસાને અડે છે, ખબર ઉપવાસ પડે નાક જોડીમાં. એટલે બાપા એની પાછળનો હેતુ એવો છે કે ભાઈ તમે પૈસાનો વ્યવહાર જો જાતે પૈસાને ગણતા રહેશો તો તમારો વ્યવહાર જાતે ખાનગી થઈ જશે. ખાનગી વ્યવહાર ના કરો તો આ ટ્રસ્ટમાં પૈસા નહીં આવતા હોય. આ તે ટ્રસ્ટમાં તો 1000 માણસો કામ કરે છે, તે શું બધા પૈસા વગર જ કામ કરતા હશે? પૈસા પગાર નહીં ચૂકવાના થશે? એ કરવું જ પડે ટ્રસ્ટમાં બધું. એ સેવાઓ કરવી પડે. અને મહારાજ કે આવી સેવા ના કરીએ તો મહારાજ કે નિમક હલાલ કહેવાય. આવા લોકો હોય છે. સમય પણ પતરાવાલી પડે ત્યારે ઓહિયા કરીને ખાઈ જવાનું અને કામ નહીં કરવાનું. એ ક્યાં મેળ બેસે ભાઈ? એ બરાબર નથી. તમારે જમવું હોય તો રસોઈ બનાવવી પડે, અને જમવું ના હોય ને ઉપવાસ કરો તો બરાબર કે રસોઈ બનાવવી પડે. તો ઘણા આવા હોય છે કે કાંઈ કરવું નહીં અને ટીકા નિંદા કર્યા કરવાની. અને તમે જોજો મોસ્ટ ઓફ ટીકા નિંદા 1 રૂપિયો નહીં આપનારો કરશે. રૂપિયો 1 નહીં આપનારો ટીકા નિંદા કરશે, લેવા દેવા વગર નહીં. એવું છે ત્યારે. ઠીક છે, હવે જે હોય તે. પણ મહારાજ કે રસિક કીર્તન ગાવાના.
અને જો અમે રસ્ય કીર્તન ના ગાઈએ તો વિમુખની પંક્તિમાં આવી જઈએ, નાસ્તિકની પંક્તિમાં આવી જઈએ. અને સર્વે પરમહંસના ગુરુ સુખદેવજી થયા છે, સર્વ પરમહંસના ગુરુ સુખદેવજી. અને સુખદેવજીએ રસ્ય કીર્તન ગાયા છે. તો સર્વ પરમહંસના સુખદેવજી થયા, એને જો રસ્ય કીર્તન ગાયા તો અમે શા માટે ન ગાઈએ? અમારા ગુરુ છે, પરમહંસોના ગુરુ છે, એના કીર્તન ગાવામાં દોષ. અને એમ તમે જેને કહો છો એ ભગવાન તો કેવા મોટા છે. રસ્ય કીર્તન કરો કે 4 અક્ષર થકી પર છે, ક્ષરના જેમ આત્મા છે તેમ અક્ષરના આત્મા છે. આ ભગવાન તો કંઈ સામાન્ય છે? ક્ષરના આત્મા છે, અક્ષરના આત્મા છે. અને એ પૃથ્વી ઉપર આવે ત્યારે એનું ભજન થાય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ.